હવે આપણે આપણી મૂળ કથા પર આવીએ. વિદુર નીતિની કથાની અંદર ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધા પ્રથમ અધ્યાયના 113મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરતા હતા. સમયનો અભાવ હોવાથી આપણે લોકોએ એ વ્યાખ્યાને અધૂરી મૂકેલી હતી. સર્વ પ્રકારે અંધ એવા ધૃતરાષ્ટ્રને યમરાજજીના અવતાર વિદુરજી આ નીતિનો ઉપદેશ આપતા 113મા શ્લોકની અંદર કહે છે, અનર્થકમ વિપ્રવાસમ ગૃહેભ્યઃ પાપેહિ સંધિ પરદા વિમર્શય દંભૌસ્તૈન્યમ પૈશુન્યમ મદ્યપાનમ ન સેવતે સુખી સદૈવ. અર્થાત કે જે વ્યર્થ ઘરની બહાર જતો નથી, દુષ્ટોની સાથે મેળાપ કરતો નથી, અન્યની સ્ત્રીની સાથે સંબંધ રાખતો નથી, પાખંડ ચોરી પિસુનતા તથા મદ્યપાન કરતો નથી, તે હંમેશા સુખી રહે છે. ભક્તો, આની અંદર જે વિદુરજીએ જે દોષો ગણાવેલા છે એ બધા જ દોષો જે છે એ દુર્યોધનની અંદર જોવા મળતા હતા. જ્યારે યુધિષ્ઠિરની અંદર કે યુધિષ્ઠિરના ભાઈઓની અંદર આમાંનો એક પણ દોષ જે છે એ જોવા મળતો ન હતો. એમાં એ દુર્યોધનનો દુષ્ટોની સાથે મેળાપ તો હતો જ, કારણ કે એના જે સહાયકો હતા એ બધા પણ દુષ્ટ જ હતા. આમ જોવા જઈએ તો હરિવંશની અંદર એક કથા આવે છે અને કથાની અંદર મથુરાની ઉપર જરાસંઘે જ્યારે ચઢાઈ કરી ત્યારે એ જરાસંઘની સાથે દુર્યોધન પણ હતો એવું હરિવંશની અંદર લખેલું છે. દુર્યોધન છે, સાલ્વ છે, કાળયવન છે, આ બધા જ તે વખતે ત્યાં હતા. એટલે દુષ્ટોની સાથે તો એનો મેળાપ પ્રથમથી જ હતો. અન્યની સ્ત્રી સાથે પણ સંબંધ રાખતો જ હતો. સંબંધની અંદર દ્રૌપદી જે એની ભાભી હતી અને ભાભી જે છે એ માતા તુલ્ય કહેવાય. બ્રહ્મ વૈવત પુરાણની અંદર મનુષ્યની 16 માતાઓ જે ગણાવેલી છે એ 16 માતાઓની અંદર ભાઈની પત્ની પણ માતા જ કહેવાય એવું સ્પષ્ટ રૂપે લખેલું છે. તો ભાગવતની અંદર તમે જોજો, રાજસૂય યજ્ઞ જ્યારે થતો હોય છે અને દુર્યોધન જ્યારે પાંડવોની રાજસભાની અંદર પ્રવેશ કરે છે ત્યારે ભગવાન વેદવ્યાસજીના વચન છે કે દ્રૌપદીની અંદર આસક્ત, અર્થાત કે પોતાની ભાભી, પોતાની માતાની અંદર જ આસક્ત હતો. એટલો નીચ કક્ષાનો વ્યક્તિ હતો એ. અને મદ્યપાન છે, પાખંડ છે, ચોરી છે, ચાડિયાપણું, એ બધું તો એની અંદર હતું જ. કારણ કે આ સૌથી મોટા જે દોષ કહેવામાં આવે, દુષ્ટોની સાથે મેળાપ અને અન્યની સાથે સંબંધ રાખવો, એ જે મહાદોષ જે છે, જેની અંદર કૂટ થઈને ભરેલા છે, તો આ બધા સામાન્ય દોષ એની અંદર ન હોય એવું બની જ નહીં શકે. એટલે વિદુરજી જે છે અહીંયા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ધૃતરાષ્ટ્રજી, તમે જેને રાજા બનાવવા માંગો છો એ દુર્યોધન આ બધા દોષથી પરિપૂર્ણ છે. જ્યારે યુધિષ્ઠિરની અંદર એવા કોઈ પણ જાતના દોષ નથી. છતાં પણ તમે રાજ્યની ભાગદોડ જે છે એ એવા વ્યક્તિના હાથમાં સુપ્રત કરવા માંગો છો કે જે આ રાજ્યને લાયક જ નથી.
અહીંયા શ્લોકની અંદર આપણે બધા જે વ્યર્થ ઘરની બહાર જતો નથી અને દુષ્ટોની સાથે મેળાપ કરતો નથી, આ જે બે મુદ્દાઓ જે છે તેની ચર્ચા ગયા વખતની કથાની અંદર કરી ચૂકેલા છે. હવે આજે આપણે બીજા બધા જે મુદ્દાઓ જે છે એની ચર્ચા કરીએ. વિદુરજી કહે છે કે અન્યની સ્ત્રીની સાથે સંબંધ રાખતો નથી એ પણ સુખી રહે છે. અર્થાત કે જે વ્યભિચારની અંદર પ્રવૃત્ત થતો નથી એ પણ હંમેશા સુખી રહે છે. મનુસ્મૃતિની અંદર 5મા અધ્યાયના 164મા શ્લોકની અંદર મનુ મહારાજ પોતે કહે છે, વ્યભિચારા તુ ભર્તુઃ સ્ત્રી લોકે પ્રાપ્નોતિ નિંદ્યતામ શૃંગાલ યોનિમ વાપ્નોતિ પાપ રોગૈશ્ચ પીડ્યતે. કે જે સ્ત્રી પતિનો ત્યાગ કરીને વ્યભિચારમાં પ્રવૃત્ત થાય છે તે જગતમાં નિંદા પાત્ર થાય છે અને મૃત્યુ પામ્યા બાદ શૃંગાલની યોનિમાં અવતરે છે અને પાપરૂપ રોગથી પીડાય છે. સ્ત્રી હોય કે પુરુષ હોય કોઈ પણ જો વ્યભિચારની અંદર પ્રવૃત્ત થયા તો એ લોકો આ લોકની અંદર તો નિંદાને પાત્ર બને જ છે, પરંતુ મૃત્યુ બાદ શિયાળની યોનિની અંદર એ જાય છે. શ્રીમદ ભાગવતના 5મા સ્કંધની અંદર સુખદેવજી મહારાજ કહે છે, વ્યભિચાર ફલમ તપ્ત સુર્મી નરક પ્રાપ્તિ રેવ ત્યુક્તમ. અર્થાત કે વ્યભિચારનું ફલ જે છે એ તપ્ત સુર્મી નરકની પ્રાપ્તિ છે અને એ તપ્ત સુર્મી જે નરક છે એ નરકની અંદર જે સ્ત્રી વ્યભિચારની અંદર પ્રવૃત્ત થાય છે તેને યમદૂતો લાલ ચોળ કરેલા પુરુષની સાથે એને ભેટાવે છે. એ વખતે એની ચામડી જે છે એ ચામડી છે એ બધી બળીને ખાક થઈ જાય છે. અને જે પુરુષ સ્ત્રીની સાથે વ્યભિચારની અંદર પ્રવૃત્ત થાય છે એને પણ તપ્ત સુર્મી નરકની અંદર અગ્નિની અંદર લાલ ચોળ કરેલી સ્ત્રીને એ પુરુષની સાથે ભેટાવવામાં આવે છે અને એને લઈને એ પુરુષની સંપૂર્ણ ત્વચા જે છે એ બળીને ખાક થઈ જાય છે. આવી સજા તો એને કેટલીય વખત આપવામાં આવે છે. માટે ભક્તો ક્યારે પણ વ્યભિચારની અંદર પ્રવૃત્ત થતા નહીં. ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે વ્યભિચાર ક્યારેય પણ કરવો નહીં. અમારા આશ્રિતોએ વ્યભિચાર ક્યારેય પણ ન કરવો. વિચારો ન કર્તવ્ય. ભગવાન સ્પષ્ટ રૂપે ના પાડી દે છે. વાલ્મીકી રામાયણની અંદર પણ વાલ્મીકીજી પોતે કહે છે કે યો કામાન્ય પુરુષમ યોસા અભિસરતી ક્વચિત સા ખરી સપ્ત જન્માની નિરયાંતે અતિ રોગ ભવે. કે જે સ્ત્રી પતિ સિવાયના પુરુષ સાથે કામ વાસનાથી વ્યભિચાર કરે તો તેની ગતિ નરકવાસ છે અને નરકવાસ ભોગવ્યા બાદ 7 જન્મ સુધી તે ગધેડી થાય છે અને અત્યંત રોગી થાય છે. પુરુષ માટે પણ આ સમજી લેવાનું છે. પુરુષ જો વ્યભિચારમાં પ્રવૃત્ત થાય તો એ પણ નરકમાં જાય છે અને પછી 7 જન્મ પર્યંત એ ગધેડો થાય છે. માટે ભક્તો આ દુષ્કર્મથી હંમેશા બચજો. મહાભારતના શાંતિ પર્વની અંદર 277મા અધ્યાયના 18મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે કામ વાસનાની સંતુષ્ટિ ક્યારેય પણ થતી નથી. તેથી અતૃપ્ત અવસ્થામાં જ તેને કાળ લઈને જતો રહે છે. ક્યારેય પણ ભક્તો કામથી મનુષ્યને તૃપ્તિ થતી જ નથી. આ સંપૂર્ણ બ્રહ્માંડની અંદર જેટલી પણ વસ્તુઓ છે એ એક મનુષ્યને માટે પણ પર્યાપ્ત નથી. અસંતોષી
મનુષ્ય જે છે તેને માટે આટલું પણ પર્યાપ્ત નથી. એટલે સંતોષી મનુષ્ય જે છે એ તૃણની ઝૂંપડીની અંદર પણ શાંતિથી રહીને ભગવત સ્મરણ કરતો હોય છે. શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદમાં હિરણ્યકશ્યપુનું ચરિત્ર આવે છે. એની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે સંપૂર્ણ બ્રહ્માંડનો એક છત્રી શાસક હતો હિરણ્યકશ્યપ. કરોડો વર્ષો પર્યંત વિષયોને ભોગવા છતાં પણ એ ઇન્દ્રિયોનો ગુલામ હતો. જે વિષયોથી એની તૃપ્તિ ન થઈ. ચિત્રકેતુ રાજા જેને 1 કરોડ સ્ત્રી હતી, છતાં પણ એ 1 કરોડ સ્ત્રીથી પણ સંતુષ્ટ ન પામેલો હતો. લંકાધિપતિ રાવણ, એમ કહેવાય છે, રામાયણ કહે છે કે દેવતાઓની, દાનવોની, અસુરોની, મનુષ્યની કેટલીય સ્ત્રીઓનું એને અપહરણ કરી દીધેલું હતું અને પોતાની રાણી તરીકે એને પોતાના જનાનખાનાની અંદર રાખતો હતો, છતાં પણ એ તૃપ્ત થયો ન હતો. ઘોર હલાહલ કલિયુગની અંદર જ અલાઉદ્દીન ખિલજી, એમ કહેવામાં આવે છે કે એના જનાનખાનાની અંદર 75,000 સ્ત્રીઓ હતી એના હબની અંદર, છતાં પણ એનાથી એ તૃપ્ત ન થયો અને એણે મેવાડની પદ્મિની ઉપર પોતાની દાનત દોડાવી હતી અને એની વાસના તૃપ્તિને અર્થે કેટલાય મનુષ્યનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. એટલો બધો નરાધમ હતો કે નપુંસકને પણ છોડતો ન હતો. એટલો નરાધમ. એના હબની અંદર વેંધળો પણ હતા. એક વેંધળના હાથે જ એનું મૃત્યુ થયું હતું. માટે ભક્તો, કામ વાસનાથી ક્યારે પણ કોઈની તૃપ્તિ થતી નથી. મનુષ્યની તૃપ્તિ હંમેશા સંયમથી જ થાય છે. જે મનુષ્યનો જેટલો સંયમ છે એ સંયમથી જ એ મનુષ્ય મહાનમાં મહાન કાર્ય જે છે કરવા માટે સક્ષમ થાય છે અને મોટામાં મોટી પદવી પ્રાપ્ત કરી શકે છે. સર આઇઝક ન્યૂટન પશ્ચિમીની સંસ્કૃતિના એક મહાન વૈજ્ઞાનિક, કહેવાય છે કે જીવનભર એણે ક્યારેય માંસ નથી ભક્ષણ કર્યું, મદિરાનું પાન નથી કર્યું અને ક્યારેય પણ સ્ત્રીનો સંગ નહીં કરેલો. આ પ્રમાણે પરિપૂર્ણ રૂપે સંયમિત જીવન જીવેલા હતા, જેને લઈને આજે પણ વૈજ્ઞાનિકોની અંદર એ આગવું સ્થાન ધરાવી રહ્યા છે. પૂર્ણ સંયમ પાડેલો જીવનની અંદર એને. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 16મા અધ્યાયના 21મા શ્લોકની અંદર કહે છે, ત્રિવિધમ નરકશ્યેદમ દ્વારમ નાસનમાત્મનઃ કામઃ ક્રોધસ તથા લોભસ તસ્માદેતત ત્રયમ ત્યજેત. અર્થાત કામ, ક્રોધ અને લોભ, આ 3 નરકના દ્વાર આત્માનો નાશ કરવા વાળા, અર્થાત નરકમાં લઈ જવા વાળા છે. માટે એને ત્યાગ કરવા જોઈએ. આ 3નો ત્યાગ કરવો જોઈએ મનુષ્ય. અન્યથા મનુષ્યને એ અધઃ પતન પર લઈ જાય છે. ઇન્દ્રદેવનું ચરિત્ર તમને બધાને હું અગાડી કહી ચૂકેલું છું. કે જે
મનુષ્ય લોકની એક કન્યા જે છે અહલ્યા તેની અંદર આસક્ત થઈ ગયો હતો અને એને લઈને એને ગૌતમના સાપના ભાજી થવું પડેલું હતું. સંપૂર્ણ શરીરમાંથી એને દુર્ગંધ મારતું પ્રવાહી જે છે વહેતું થતું હતું. શરીરમાં 1000 ભગના ચિહ્ન થઈ ગયા હતા અને એમાંથી હંમેશા દુર્ગંધ મારતું રક્ત જે છે એ પ્રવાહિત થતું હતું. લોકો એને જોઈને નફરત કરતા હતા. ચંદ્રદેવની પણ એવી જ સ્થિતિ હતી. બળજબરીથી બૃહસ્પતિની પત્ની તારા તેનું એને અપહરણ કરેલું હતું અને એને ગર્ભવતી પણ બનાવી દીધેલી હતી. ગુરુ પત્ની, બૃહસ્પતિ ચંદ્રદેવના ગુરુ છે છતાં પણ ગુરુ પત્નીનો પણ સંગ કરતા એને લાજ નહીં આવેલી હતી. વિશ્વામિત્ર જુઓ, વિશ્વામિત્રના મેનકાની સાથે લગ્ન નથી થયા. મેનકા વિશ્વામિત્રનું તપભંગ કરવા માટે આવેલી હતી અને વિશ્વામિત્ર એની સાથે ભોગની અંદર પ્રવૃત્ત થયા અને 50,000 વર્ષની તપસ્યા જે છે એને દાવ પર લગાવી દીધેલી હતી. દુર્વાસા ઋષિ કહેવાય છે, બ્રહ્મવૈવર્ત પુરાણમાં કથા છે કે એક દિવસ એક પર્વતની ગુફાની અંદર એ તપસ્યા કરતા હતા. અને એ જ ગુફાની અંદર બલિનો પુત્ર જે છે એ બલિનો પુત્ર એકાંત સ્થળની અંદર પોતાની પ્રેયસીઓને લઈને આવ્યો અને એની સાથે એક કામ ક્રીડા કરતો હતો. દુર્વાસા ઋષિની દ્રષ્ટિ જ્યાં એના પર પડી એટલે ક્રોધાયમાન થઈ ગયા અને એને ખરની યોનિમાં જવાનો શાપ આપી દીધો. શાપ તો આપ્યો, પરંતુ બલિનો પુત્ર અને એની પ્રેયસી જે ભોગની અંદર પ્રવૃત્ત થયા હતા તેનું ચિત્ર જે છે એ દુર્વાસાના માનસ પટ્ટલની ઉપર બેસી ગયું અને દુર્વાસાજી વિચારવા લાગ્યા કે ભાઈ આ ક્રિયા કરવાની તો રહી જ ગઈ અને પછી એમણે લગ્ન પણ કરેલા હતા. એનું ચરિત્ર પણ હું અગાડી તમને બહુ વિસ્તારથી કહી ચૂકેલો છું. કુંડુ ઋષિ જેની તપસ્યા ભંગ કરવા માટે ઇન્દ્રદેવે સ્વર્ગમાંથી અપ્સરા મોકલેલી હતી. 1200 વર્ષ પર્યંત અપ્સરાની સાથે ભોગ ભોગવ્યા છતાં પણ એને એ કાળ જે છે એ અડધા દિવસ જેવો લાગેલો હતો. એટલા બધા આસક્ત થઈ ગયા. ઇન્દ્રદેવે જ્યારે વૃત્તાસુરનો વધ કર્યો અને બ્રહ્મ હત્યા ઇન્દ્રદેવને ખાવા માટે એની પછાડી દોડી અને ઇન્દ્રદેવ ત્યાંથી દોડતા દોડતા માનસરોવરમાં આવ્યા અને માનસરોવરની અંદર જે કમળ ખીલેલા હતા તેમાંથી એક કમળની દાંડીની અંદર એ ગુપ્ત રૂપે છુપાઈ રહ્યા. ત્રિલોકીનો અધિપતિ ત્રિલોકીમાંથી ભાગી ગયો, અર્થાત કે ત્રિલોકીના સંચાલનમાંથી નિવૃત્ત થયો. ત્રિલોકીમાં હાહાકાર થઈ ગયો. ઋષિમુનિ અને બધા દેવતાઓએ પછી નક્કી કર્યું કે હાલની અંદર ભૂતલની ઉપર મહારાજા આયુનો પુત્ર જે નહુષ છે, જે ગુણે કરીને ઇન્દ્ર કરતા પણ શ્રેષ્ઠ છે, 100 અશ્વમેધ યજ્ઞ કરી ચૂકેલો છે, ભગવાન શંકરનો જમાઈ છે. પદ્મ પુરાણની અંદર કથા આવે છે, ભગવાન શંકરની એક પુત્રી હતી જેનું નામ હતું અશોક સુંદરી. અશોક સુંદરીના લગ્ન જે છે એ નહુષની સાથે થયા હતા. એટલે નહુષ જે છે ભગવાન શંકરનો જમાઈ હતો.
અને ગુણે કરીને સર્વોત્તમ હતો. એટલે ઋષિ મુનિઓએ અને દેવતાઓએ નક્કી કરીને નહુસનો ત્રિલોકના અધિપતિ તરીકે દેવરાજ ઇન્દ્રના સ્થાનની ઉપર અભિષેક કર્યો એને, અર્થાત કે એને ત્રિલોકીનો અધિપતિ બનાવી દીધો. ત્રિલોકીનો અધિપતિ બન્યો. ત્રિલોકીનું રાજ્ય જે છે એ સુચારુ રૂપે સંચાલિત કરવા લાગ્યો. બધા દેવતાઓ ઋષિમુનિઓ બધા એની સેવાની અંદર ઉપસ્થિત થઈ ગયા. થોડા દિવસ તો વ્યવસ્થિત ચાલ્યું. પછી એણે જોયું કે સંપૂર્ણ દેવ સમાજ છે, ઋષિઓ છે, એ બધા જ મારી સેવાની અંદર ઉપસ્થિત થઈ ગયા છે, પરંતુ એક ઇન્દ્રાણી જે છે એ મારી સેવાની અંદર ઉપસ્થિત થતી નથી. એટલે એણે જઈને ઇન્દ્રાણીને કહ્યું કે સંપૂર્ણ દેવ સમાજ જે છે એ મારી સેવામાં ઉપસ્થિત થાય છે, તો તું કેમ નથી આવતી? માટે તારે પણ મારી સેવામાં ઉપસ્થિત રહેવું પડશે, અન્યથા હું બળજબરીથી તને લઈ જવા. દેવરાજ ઇન્દ્રની પત્ની જેનું નામ છે સચી, અને આ સચી જે છે એ પુલોમ નામના દૈત્યની દીકરી હતી. એટલે ઇન્દ્રદેવનું સસુરાલ જે છે એ દૈત્ય પક્ષની અંદર છે, અને પુલોમ નામના દૈત્યનો વધ પણ પાછા ઇન્દ્રએ જ કરેલો છે. પોતાના સસરાને મોતને ઘાટ ઉતારી દીધેલું એને કોઈ યુદ્ધની અંદર. હવે આ સચી જે છે એ તો પતિવ્રતા નારી છે, ભલે એના પતિ ગમે તે હોય, પરંતુ એમની સ્ત્રી જે છે એ અતિશય પતિવ્રતા છે. એ બિચારી તો નહુસનો આ પ્રસ્તાવ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ કે હવે શું કરવું. એ તો ગુરુ બૃહસ્પતિની પાસે ગઈ અને બૃહસ્પતિ એને લઈને ઇન્દ્રદેવની પાસે આવ્યા. અને બધી વાત જે છે એ ઇન્દ્રદેવને કહી. એટલે ઇન્દ્રદેવે નહુસને પોતાના સ્થાન પરથી ભ્રષ્ટ કરવાનો એક ઉપાય જે છે એ ઇન્દ્રાણીને બતાવી દીધો. અને ઇન્દ્રદેવની વાત સાંભળી સચીદેવી જે છે એ નહુસ પાસે આવ્યા અને નહુસને કહે છે કે રાજન, અમે તમારી સેવામાં આવીએ એના કરતા તો તમે અમારી સેવામાં આવો. પરંતુ જ્યારે તમે આવો ત્યારે આપ એવી સવારીની ઉપર સવાર થઈને આવો કે જે સવારી આજ લગીન કોઈએ પણ કરી ન હોય. એવી સવારી પર સવાર થઈને અમારી પાસે આવશો તો અમે અવશ્ય તમારો સ્વીકાર કરી લેશું. કામાંધ વ્યક્તિ જે છે ને એ આગળ પછાડનું કોઈ પણ વસ્તુ વિચારતો નથી. કામાંધ વ્યક્તિને કોઈ જાતની લાજ હોતી નથી. એવું જ વિચારતો હોય છે કે 2 યોજન પર્યંતનો વિસ્તાર જે છે એ ઉજ્જડ થઈ ગયો છે, મને જોનાર કોઈ નથી, એવું જ સમજતો હોય છે હંમેશા. નહુસ તો અત્યંત પ્રસન્ન થઈ ગયો અને ત્યાંથી વિદાય થયો અને મનોમન વિચારવા લાગ્યો કે આજ લગીન એવી કઈ સવારી જે છે એ કોઈએ નથી કરી. બહુ વિચારતા એણે એક ઉપાય શોધી નાખ્યો કે હું સપ્તર્ષિઓના કાંધની ઉપર બિરાજમાન થઈને ઇન્દ્રાણીની પાસે જાઉં. જે સપ્તર્ષિઓનો આદર ભવ બ્રહ્માદિક દેવતાઓ પણ કરે છે, એ સપ્તર્ષિઓને એણે પાલખીની અંદર જોડ્યા અને કહ્યું કે તમે મને સચીની પાસે લઈ જાઓ.
આ નહુસને એક વરદાન હતું. આનો ઉલ્લેખ પદ્મ પુરાણની અંદર છે કે જે પણ કોઈક વ્યક્તિ એની સામું આવીને ઉપસ્થિત થઈ જાય ને, તો સામેવાળી વ્યક્તિની અંદર જે પણ કંઈ બળ હોય ને એ બધું જ એની અંદર પ્રવેશ થઈ જાય. એટલે કોઈ વ્યક્તિ સામેથી તો એને ચુનૌતી આપી જ શકતું ન હતું. આ તરફ સપ્તર્ષિઓ જે છે એ નહુસને ઉચકીને ઇન્દ્રાણીની પાસે લઈ જવા લાગ્યા. એ સપ્તર્ષિઓની અંદર ભૃગુ પણ હતા, અગસ્ત્ય પણ હતા, વશિષ્ઠજી પણ હતા, બધા જ હતા. સપ્તર્ષિ બિચારાઓ તપસ્યાએ કરીને અતિશય ખુશ હતા. એટલે ધીરે ધીરે પાલકીને ઉચકીને એ લોકો લઈ જતા હતા. એટલે આ કામાંદ જે છે એ ઋષિઓને કહેવા લાગ્યો, સર્પ સર્પ. સર્પનો અર્થ થાય શીઘ્રતાથી ચાલો, શીઘ્રતાથી ચાલો. સર્પ સર્પ સર્પ. અને એમ બોલતા થકા એણે અગસ્ત્યની પીઠની ઉપર પાદથી પ્રહાર કર્યો. એક વખત, બે વખત, ત્રણ વખત જ્યાં પ્રહાર થયો ને એટલે અગસ્ત્ય ઋષિ જે છે અસલી ક્રોધાયમાન થઈ ગયા. અને એને સામું ઉભા રહીને એને સાપ ના આપ્યો, પણ એ પીઠના બલ પર જ ઉભા રહ્યા. અને પીઠમાં બલ પર ઉભા રહેતા થકા જ એમણે નહુસને સાપ આપ્યો કે રે દુષ્ટ, તું સર્પ સર્પ બોલે છે, માટે જા તું સર્પ થઈ જા. આ પ્રમાણે જ્યાં સાપ આપ્યો ને એટલે નહુસ જે છે એ સ્વર્ગમાંથી પડવા લાગ્યો. પરંતુ પડતા પડતા ઋષિને કહેવા લાગ્યો કે ઋષિ, મારી ભૂલ થઈ ગઈ, આપ કૃપા કરીને મારા પર અનુગ્રહ કરો. ઋષિ કહે છે કે નહુસ, તને સર્પની યોનિની અંદર તો જવું જ પડશે, પરંતુ જે પણ કોઈ વ્યક્તિ તારા પ્રશ્નના યથાર્થ ઉત્તર આપશે ને ત્યારે તું તારા આ દેહથી મુક્ત થઈને પુનઃ તારા મૂળ રૂપની અંદર આવી જશે. આ પ્રમાણે આશીર્વાદ આપ્યો. અને હજારો હજાર વર્ષ સુધી આ નહુસ રાજા એક જંગલની અંદર અજગર બનીને પડી રહ્યો. જ્યારે પાંડવ લોકો વનવાસ ભોગવતા હતા ત્યારે એક વખત વનમાંથી એ લોકો પસાર થતા હતા ત્યારે ભીમસેન જે છે એ ભીમસેન એ આ સર્પ બનેલા નહુસના દ્વારા ઘસાઈ જાય છે. ને નહુસે ભીમસેનને એવો તો ભરડો દીધેલો હતો કે ભીમસેન જેવા મોટા મોટા રાક્ષસોને મારનારા મહાબલી પણ એની પકડમાંથી છૂટી ન શક્યા. યુધિષ્ઠિર મહારાજ એની પાસે આવે છે અને કહે છે કે તમે કોણ છો? એને પોતાની બધી જ વાત યુધિષ્ઠિર મહારાજને કરી. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે રાજન, મારા દંડવત પ્રણામ સ્વીકાર કરો, અમે તમારા વંશધર છીએ, અમારું નામ યુધિષ્ઠિર છે, અને તમે જેને આ પોતાના વશમાં કરેલો છે એ તમારો જ વંશધર છે. તમારા પુત્ર યયાતિ થકી જ આ અમારું આ કુરુકુલ જે છે એ આગળ વધી રહ્યું છે. નહુસ કહે છે કે રાજન, તમારી વાત સત્ય છે, પરંતુ ઋષિએ મને વરદાન આપેલું છે, માટે મારા પ્રશ્નના ઉત્તર આપ્યા વગર તો હું ભીમસેનને મુક્ત કરીશ જ નહીં.
માટે મારા પ્રશ્નના ઉત્તર આપો. ત્યારબાદ નહુસ રાજાને યુધિષ્ઠિર મહારાજ એના પ્રશ્નના ઉત્તર આપે છે. નહુસ રાજા એક પછી એક પ્રશ્ન કરે છે અને યુધિષ્ઠિર મહારાજ એક પછી એક એના ઉત્તર આપે છે. અને બધા જ ઉત્તરો યથાર્થપણે જ્યારે યુધિષ્ઠિર મહારાજ આપી દે છે ત્યારે એ સર્પ જે છે એ ભીમસેનને મુક્ત કરે છે અને એ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવી જાય છે અને ત્યાંથી એ સ્વર્ગની અંદર ગમન કરી દે છે. કહેવાનું તાત્પર્ય ભક્તો એ છે કે ભગવાન શંકરના જમાઈ અશોક સુંદરીના પતિ એ પણ વ્યભિચારની અંદર જો પ્રવૃત્ત થયા તો એમણે પણ કરોડો વર્ષ પર્યંત સર્પની યોનિની અંદર પડી રહેવું પડેલું હતું. માટે બીજાની સ્ત્રીની ઈચ્છા જે નથી રાખતો એ જ વાસ્તવની અંદર સુખી છે, બીજો કોઈ સુખી નથી. તો મનથી પણ ક્યારેય વ્યભિચાર કરતા નહીં. ગ્રસ્ત હોય એ ગ્રસ્ત એ મનની અંદર એવો ઢળાવ રાખવાનો છે કે આ જગતની અંદર મારી પત્નીથી વધારે સુંદર કોઈ જ નથી. અને ગ્રસ્તની પત્નીએ પણ મનની અંદર એવો ઢળાવ રાખવાનો છે કે મારા પતિથી વધારે સુંદર આ જગતની અંદર કોઈ જ નથી. અન્યથા ચંચલ સ્વભાવના લોકો જે છે હંમેશા પરસ્ત્રીના ઉપભોગમાં પ્રવૃત્ત થતા હોય છે. માટે ભક્તો ક્યારેય પણ આ કાર્યની અંદર પ્રવૃત્ત ન થતા. અન્યથા આ લોકમાં તો નિંદાને પાત્ર બનશો જ. પરલોકની અંદર પણ તમે બધા નિંદાને પાત્ર બનશો. ભગવાન રામ જેવું જીવન જીવજો હંમેશા કે એક જ પત્ની સીતા. જ્યારે એમના પિતાજી હતા દશરથજી, તેમને 700 રાણી હતી, પદ્મપુરાણમાં લખેલું છે. પરંતુ રામ જીવનમાં એક પત્ની વ્રત ધારણ કરતા હતા. જે જમાનો હતો કે અનેક પત્નીઓ કરી શકાય, પરંતુ રામ જે છે એ એક જ પત્ની રાખીને બેઠા. જાનકીજી સિવાય જગતની જેટલી પણ સ્ત્રીઓ છે એને વિશે શ્રી રામને કેવલ ને કેવલ કૌશલ્યાજીની બુદ્ધિ હતી, બીજી કોઈ બુદ્ધિ નહીં હતી. કલિકાલની અંદર એક બહુ સુંદર પ્રસંગ જે છે એ જોવા મળે છે કે સાધક જે છે એક ક્ષણ માત્ર પણ જો મનથી પણ પરદારાની અંદર આસક્ત થઈ જાય છે તો એ પોતાની બધી જ વિદ્યાઓ જે છે ગુમાવી દે છે. વાત એવી હતી કે માહી નદીના તટ પર વનમાં એક ઉડ્ડરામ પુત્ર નામના મહાત્મા જે છે એ નિવાસ કરીને રહેતા હતા. તેઓ ઉચ્ચ કોટીના મહાત્મા અને સિદ્ધ પુરુષ હતા અને પોતાની યોગ સિદ્ધિ માટે એ વિખ્યાત હતા. નાગેશ્વરના નિમંત્રણથી તેઓ નિત્ય આકાશ માર્ગે ઉડીને ભિક્ષા માંગવા માટે મહેલમાં આવતા હતા અને મગધપતિ જે છે આવા ઉચ્ચ કોટીના સંયમી મહાપુરુષનું યથાશક્તિ સન્માન કરતા હતા. એક દિવસની વાત છે, માગધપતિ નાગેશ્વરે કોઈ કાર્યને અર્થે બહાર જવાનું હતું, એટલે રાજપ્રસાદની અંદર એક રૂપનો અંબાર એવી જે દાસી હતી તેને એણે બોલાવી અને કહ્યું કે આજે
ઉડ્ડારામ પુત્ર ભિક્ષા માંગવા માટે આવે તો તમારે એમને પ્રેમથી ભિક્ષા આપી ભોજન કરાવવું. આ પ્રમાણે કહી મગધપતિ જે છે એ ત્યાંથી રવાના થયા અને સમય થયો તો ઉડ્ડરામ પુત્ર જે છે એ ભિક્ષા માંગવા માટે રાજાના મહેલમાં આવ્યા. દાસીએ મહાત્માનું સ્વાગત સત્કાર કર્યું. દાસી સ્વભાવથી શુદ્ધ આચરણ વાળી હતી. એમણે મહાત્માને પ્રણામ કર્યા. અને પછી એમને કહ્યું કે મહાત્મા ભોજન કરવા વિરાજમાન થાઓ. મહાત્મા ભોજન કરવા માટે બેઠા. દાસી જે છે એમને વિવિધ પ્રકારના પકવાન જે છે પીરસતી હતી. એવા જ સમયમાં મહાત્માની દ્રષ્ટિ જે છે એ દાસીના કમનીય રૂપની ઉપર પડી અને એ કામ વાસનાથી આતુર થઈ ગયા. પરંતુ પોતાના મનની અંદર જે આ પ્રમાણે સંકલ્પ થયો એ સંકલ્પ એણે દબાવી દીધો. ભોજન કરી લીધું, પ્રસાદ ગ્રહણ કરી લીધો. પછી એ મહાત્મા પુનઃ આકાશ માર્ગે જ્યાં જવા માટે તૈયાર થયા ને ત્યાં જ એની બધી સિદ્ધિ જે છે એ સમાપ્ત થઈ ગઈ. અર્થાત ક્ષણવાર માટે એ મહાત્માએ એ દાસીને ભોગવવાનો સંકલ્પ કર્યો. ત્યાં જ એ મહાત્માની બધી સિદ્ધિઓ જે છે એ સમાપ્ત થઈ ગઈ. પછી એ મહાત્મા ક્યારેય પણ આકાશ માર્ગેથી માગધ રાજના રાજ્યમાં આવી ન શક્યા. એ દિવસે પણ એ ચાલતા ચાલતા પોતાના આશ્રમમાં ગયા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ક્ષણવાર માટે જો મનની અંદર સ્ત્રીને ભોગવવાનો સંકલ્પ થયો તો આ ઉડ્ડરામ પુત્ર જે છે પોતાની બધી જ સિદ્ધિઓથી નિવૃત્ત થઈ ગયા. બધી જ સિદ્ધિઓથી એને હાથ ધોવા પડ્યા. એટલે સાધકના જીવનની અંદર ક્યારેય પણ આવી વસ્તુ થવી ન જોઈએ, અન્યથા એ સાધનાના માર્ગ ઉપરથી ભ્રષ્ટ થઈ જાય છે. કેટલાય ઋષિ મુનિઓ આ કામને વશ થઈને સાધનાના માર્ગ ઉપરથી ભ્રષ્ટ થઈ ગયા છે. સ્વયં બ્રહ્મદેવ પોતાની પુત્રી સરસ્વતીને જોઈને એના રૂપની ઉપર મોહિત થઈ ગયા હતા. અને એણે જ્યારે એ વાત જાણી કે અમે તો અમારી પુત્રીની સાથે વ્યભિચારની અંદર પ્રવૃત્ત થવા માટે જવા તૈયાર થયા હતા, પોતાના દેહનો એણે ત્યાગ કરી દીધો. માટે ભક્તો ક્યારેય પણ નહીં. અતિશય કામના હોય તો ગૃહસ્થ આશ્રમ કરીને ગૃહસ્થ આશ્રમની અંદર સ્થિત રહેજો. અને ત્યાં શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે તમે ભોગવજો. પરંતુ કેવલ બ્રહ્મચારી રહું છું એવો દોડ કરીને, કેવલ સંન્યાસી રહું છું એવો દોડ કરીને જો ચૂપકે તમે વિષય ભોગવવા માટે ગયા તો શાસ્ત્રની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે સંન્યાસી અને બ્રહ્મચારી જે છે એ સ્ત્રીનો ઉપભોગ કરે છે ને તો 60,000 વર્ષ પર્યંત વિષ્ઠાનો કીડો બને છે. આ વાત લખેલી છે ભક્તો. 60,000 વર્ષ લગી વિષ્ઠાનો કીડો. અને એ સંન્યાસી જે છે તે અને બ્રહ્મચારી જે છે તેના થકી જો કોઈ સંતાન પ્રગટ થઈ ગઈ
તો એ બધા જ ધર્મ કર્મથી બહિષ્કૃત થઈ જાય છે, કારણ કે એના થકી પ્રગટ થયેલી સંતાન જે છે એ ચંડાલ કહેવાય છે. આ વાત પણ ધર્મશાસ્ત્રની અંદર લખેલી છે. બ્રહ્મચારી છે, વાનપ્રસ્થ છે અને સંન્યાસ, આ 3 જણા જેને અખંડ બ્રહ્મચર્ય પાળવાનું છે ને એ લોકો જો સ્ત્રીના ઉપભોગની અંદર પ્રવૃત્ત થયા ને એના થકી જો કોઈ સંતાન પ્રગટ થયું તો એ સંતાન બધા જ ધર્મ કર્મથી બહિષ્કૃત થઈ જાય છે. એનો ચંડાલની જ્ઞાતિમાં પ્રવેશ થઈ જાય છે. સંન્યાસીઓએ તો ખાસ ધ્યાન રાખવાનું છે. ક્યારેય પણ એને સ્ત્રીનો મનથી પણ સ્પર્શ નથી કરવાનો. શ્રીમદ ભાગવતની અંદર સંન્યાસના ધર્મ લખેલા છે, એમાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે કાષ્ટની નારી હોય ને તેને પણ સ્પર્શ નથી કરવાનો. કાષ્ટની નારી, એવા ધર્મો બતાવેલા છે. ગૌતમ સ્મૃતિની અંદર તો વ્યભિચાર કર્યાનું પ્રાયશ્ચિત એટલું ભયાનક બતાવેલું છે કે એને પોતાના લિંગનો ઉચ્છેદ કરી નાખવો અને એને ફેંકીને દક્ષિણ દિશાની અંદર ચાલ્યા જવું. ને આ જ વાત સત્સંગી જીવનમાં પણ લખેલી, પરંતુ એ બધા ધર્મો યુગાંતર પર છે, બીજા યુગ માટે છે, આ યુગ માટે નથી. પરંતુ વ્યભિચારની અંદર તો પ્રવૃત્ત થવું જ નહીં. સ્ત્રીઓમાં પણ કહ્યું છે કે જે સ્ત્રી હોય એક પુરુષને ભોગવે, બીજા પુરુષને ભોગવે, ત્રીજા પુરુષને ભોગવે, ચોથા પુરુષને ભોગવે ને પછી એનો વેશ્યાની અંદર પ્રવેશ થઈ જાય છે. જે વેશ્યા બધા જ ધર્મ કર્મથી બહિષ્કૃત છે. માટે ભાઈઓ અને બહેનો ક્યારેય પણ આ દુષ્કૃત્યની અંદર પ્રવેશ થતા નહીં. આ માનવ જીવન જે તમને પ્રાપ્ત થયું છે એનો સદુપયોગ કરી લેજો. આવી બધી વ્યર્થ પ્રવૃત્તિની અંદર તમે જો પ્રવૃત્ત થશો તો પછાડી જે 84 જે છે તમારે ભોગવવાની એ એટલી દારૂણ છે કે તમે વિચારી પણ નહીં શકશો કોઈ દિવસ. તો ભલા થઈને આ યુગની અંદર, જે યુગની અંદર પરમાત્માની પ્રાપ્તિ શીઘ્રાતિશીઘ્ર થઈ જાય છે, એ યુગમાં તમને માનવ દેહની પ્રાપ્તિ થઈ જાય છે, તો આ માનવ દેહનો સદુપયોગ કરીને એને ભગવાનની અંદર લગાવજો. આવા દુષ્કૃત્યોથી તમે બચજો. અન્યથા એની જે સજાઓ છે શાસ્ત્રોમાં લખેલી છે, જે વાંચતા જ મનુષ્યને કંપારે છૂટી જાય છે, એવી સજાઓ લખેલી છે. એ સજાઓ ભોગવતા પણ પાર ન આવશે તમને. માટે શાસ્ત્રોના વચનો જે છે એને સત્ય માનજો. એવા પણ દ્રષ્ટાંતો શાસ્ત્રોની અંદર જોવા મળે છે કે એકાંતની અંદર નારીનો સમાગમ થવા છતાં પણ સંયમિત મનુષ્ય જે છે પોતાની ધીરજથી ઢકેલા ન હતા. જનક રાજાના દરબારની અંદર સુલભા નામની એક સંન્યાસી આવેલી હતી. જનક રાજાની પરીક્ષા લેવામાં હતી. શ્રીમદ મહાભારતની અંદર શાંતિ પર્વની અંદર આખ્યાન છે. એ સુલભા પોતાના હાવભાવથી જનક રાજાના મનને મથવાનો પ્રયાસ કરે છે, પરંતુ જનક રાજાની પાસે જ્ઞાન અને વૈરાગ્ય નામનું ધનુષ અને બાણ એટલું બધું પ્રચંડ હતું કે એ સલભાને કહે છે કે સલભા, તું મારા ચિત્તને મોહિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ હું મારા ગુરુની કૃપાથી સાંખ્ય અને યોગ બંનેને આશરેલો છું. મારા અડધા શરીરને કોઈ ચંદન લગાવે અને અડધા શરીરને કોઈ તલવારથી કાપે, મારે બંનેની અંદર સમતા છે. અને કદાચ આ મારી આખી મિથિલા નગરી બળી જાય ને તો પણ મને એનો કોઈ જાતનો શોક નથી. આવા પણ મહાત્માઓ છે કે
કે જે એકાંતની અંદર સ્ત્રીઓની સાથે રહેવા છતાં પણ પોતાની ધીરજતાથી ડગેલા ન હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણના આશ્રિત અને એમના સખા સુરા ભક્ત નામના એક ભગવત ભક્ત હતા. એક દિવસની વાત છે, એવો કોઈ કામ પ્રસંગે બહાર ગયા હતા અને રાત્રિ થઈ જતા પોતાના એક મિત્ર, તેમના સંબંધી પણ હતા અને એ ગામના ગામધણી પણ હતા, એના ઘરે રોકાયા. સુરા ખાચર પણ એક પોતે રાજા છે એટલે રાજોચિત રીતે એમનું સન્માન કર્યું, સારામાં સારો ઉતારો કરાવ્યો. હવે એમના જે સંબંધી હતા ને, એમને એ વાતની ખબર હતી કે સુરા ખાચર જે છે એ 23 વર્ષની ઉંમરથી બ્રહ્મચર્ય પાળે છે. એ અને એમના પત્ની શાંતાબા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા પછી એમણે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાનું વ્રત લીધું હતું. એટલે આણે સુરા ખાચરની કસોટી કરવા માટે પોતાના રાજ્યની અંદર એક અપ્સરા જેવી સુંદર વેશ્યા હતી ને, તેને 16 શૃંગાર કરીને મધ્યરાત્રિને વિશે સુરા ખાચરની પાસે મોકલી અને એને કહ્યું કે તારે સુરા ખાચરને ભ્રષ્ટ કરવાના છે, તું જે માગે એ નામ આપીશ. પેલી વેશ્યા મધ્યરાત્રિના સમયે સુરા ખાચર જે ઉતારામાં ઉતરેલા હતા ત્યાં આવે છે અને દરવાજો ખટખટાવે છે. સુરા ખાચર જાગી ગયા અને કહ્યું, કોણ છે? તારે એણે પોતાનો પરિચય આપ્યો કે હું એક દુખિયારી સ્ત્રી છું, હું આ જ ઘરની અંદર રહેતી હતી, તમને અત્યારે જ્યાં ઉતારો આપેલો છે ત્યાં, પરંતુ તમે આવ્યા એટલે મારું રહેઠાણ જે છે, અર્થાત કે મારો નિવાસ આ રાજાએ બીજે કરેલો છે, પરંતુ મારા બાળકની કેટલીક વસ્તુઓ અંદર ભૂલી ગઈ છે, તે મારે જોઈએ છે, મારો બાળક અત્યારે રડે છે. સુરા ખાચરે કીધું સવારે આવજો, અત્યારે અમે બારણું ન ખોલીએ. પેલી સ્ત્રી જે છે એ સુરા ખાચરનો ઉત્તર સાંભળીને અતિશય કરગરવા લાગી કે મારો એકનો એક બાળક જે છે અત્યારે રડે છે, માટે કૃપા કરીને અમને અંદર રહેલી વસ્તુ જે છે એ લઈ લેવા દો, હું એ વસ્તુ લઈને બહાર નીકળી જઈશ. સુરા ખાચર ભગવાનના ભક્ત હતા, દયાળુ હતા અને ભક્તોની અંદર સહેજ ભાવે દયા તો હોય જ છે. એમણે દ્વાર ઉગાડ્યા અને જેવા દ્વાર ઉગાડ્યા એટલે પેલી સ્ત્રી જે છે અંદર ગઈ અને અંદર જઈને એને પોતાના બધા જ વસ્તુઓ પછી કાઢી નાખ્યા. સુરા ખાચર તો જોયા કરે કે આ શું કરવા માંગે છે અત્યારે. સુરા ખાચરનું શરીર એટલે 8 ફૂટના એ હતા ને 300 કિલો તો વજન હતું એનું. અને જ્યારે પેલી સ્ત્રી નગ્ન થઈને સુરા ખાચરને ભ્રષ્ટ કરવા માટે પ્રયાસ કરવા લાગી, સુરા ખાચર એમ મ્યાનમાંથી તલવાર કાઢી અને એનો ચોટલો પકડો ને જમીનમાં નાખી અને મસ્તકની ઉપર તલવાર મૂકી દી. ખબરદાર, જો કંઈ પણ આગળ વધી તો આ ગરદન કાપી નાખીશ અત્યારે ને અત્યારે. કોણે મોકલી તને? એટલે પેલી સ્ત્રીએ બધી વાત કરી કે દરબાર, મારા પર કૃપા કરો, હું તો જાતિએ કરીને વેશ્યા છું અને મને આ તમારા જ સંબંધીએ તમારી પાસે મોકલી છે તમને ભ્રષ્ટ કરવા માટે. સુરા ખાચરે ધક્કો મારીને એને બહાર કાઢી મૂકી, એના વસ્ત્ર બધું બહાર નાખી દીધું અને પછી તરત પોતાનો સામાન જે છે એ એમણે સમેટી લીધો, ઘોડાને તૈયાર કર્યો અને ઘોડા પર બેઠા અને એ જ મધ્યરાત્રિએ ત્યાંથી ચાલી નીકળ્યા કે આવા દુષ્ટોના ઘરે રહેવું પણ ન જોઈએ. અને મારતે ઘોડે સુરા ખાચર
દુર્ગપુર આવ્યા. તે વખતે દુર્ગપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ ઉત્તમ રાજાના દરબારની અંદર બેઠેલા હતા અને આજે ભગવાન જે છે નિત્ય કરતા અતિશય પ્રસન્ન હતા. આમ જોવા જઈએ તો ભગવાનનું સ્વરૂપ એટલું બધું મધુર હતું કે સહેજે સહેજે એની અંદરથી આનંદ જે છે ટપકતો હતો. પણ આજે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના મુખારવિંદર પર નિત્ય કરતા અનેરો આનંદ હતો. દરબારની અંદર સભા હતી, સભાની અંદર ભગવત ભક્તો સંતો બેઠેલા હતા. એ પ્રભુને પૂછે કે પ્રભુ આજે આપ આટલા બધા પ્રસન્ન કેમ છો? ત્યારે પ્રભુ બોલ્યા કે એકાંતની અંદર સ્ત્રીઓનો સમાગમ થતા ભલભલા ઋષિમુનિઓ જે છે એ પોતાની ધીરજ જે છે ખોઈ બેસે છે, પરંતુ આજે અમારા એક ભક્ત જે છે એકાંતની અંદર પણ સ્ત્રીનો સંગ થતા પણ પોતાની ધીરજ પરથી ચ્યુત નથી થયા. એ અત્યારે આવી રહ્યા છે. અને દાદા ખાચરના દરબારની અંદર ભગવાન સ્વામિનારાયણ જે વાક્ય બોલતા હતા ને ત્યાં જ સુરા ખાચર આવી ચડ્યા, ઘોડા પરથી નીચે ઉતરા અને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં મસ્તક મૂકીને ચોધાર આંસુએ રડી પડ્યા. ભગવાન શ્રી હરિએ એમને ઉઠાવ્યા અને બાથમાં લઈને મળ્યા. આવા ભગવત ભક્ત હતા. એકાંતની અંદર સ્ત્રીનો સંગ થવા છતાં પણ સમજણની જે દૃઢતા હતી એને લઈને પોતાની ધીરજથી સહેજ પણ એ ચલાયમાન ન થયા. આવા સહજાનંદી સિંહ ભગવાને પ્રગટ કરેલા હતા. આટલી ધીરજતા હતી. બીજો એક પ્રસંગ છે. એક વખત એક સત્સંગી એમના પત્નીને લઈને ભગવાન શ્રી હરિની પાસે આવ્યા. નવા નવા લગ્ન થયા હતા. ભગવાન શ્રી હરિના આશીર્વાદ લેવા માટે આવેલા હતા. ભગવાન શ્રી હરિને એવો પગે લાગે છે ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે ગોપી અને ગોપ જેવા જ દેખાવ છો બંને જણા. બસ ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી આટલું વાક્ય જ્યાં નીકળ્યું ને એ બંને પતિ પત્નીએ સંકલ્પ કરી લીધો કે હવે આ જીવન આપણે બ્રહ્મચર્ય પાળવાનું છે. ભગવાને આપણે એમ કહ્યું કે ગોપી અને ગોપ જેવા દેખાવ છો. અને ગોપીઓ અને ગોપ તો ભગવાનના ભાઈ બહેન કહેવાય. ગોપ ભગવાનના સખા હતા અને ગોપીઓ ભગવાનની પ્રેયસી હતી. ભગવાન શ્રી હરિ આપણે આટલી બધી ઉચ્ચ કક્ષા પર મૂકી દીધા, માટે હવે આ જીવન આપણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરશું. કહેવાય છે કે તે દિવસથી એ બંને પતિ પત્નીઓ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા. અને કેટલું કઠોર બ્રહ્મચર્ય વ્રત કે પુરુષ જ્યારે બહાર હોય અને નારી જ્યારે ઘરની અંદર હોય ત્યારે પુરુષ જે છે એ ઘરની અંદર પ્રવેશ પણ ન કરે. જો પ્રવેશ થઈ જાય તો બંને એક દિવસ ઉપવાસ કરી દેવાનો. અને પુરુષ ઘરની અંદર હોય અને સ્ત્રી બહાર હોય ને જો અજાણતાથી સ્ત્રી જો ઘરની અંદર આવી જાય તો બંને જણાએ ઉપવાસ કરી દેવાનો. આમને આમ કેટલાય વર્ષો પર્યંત ચાલ્યું. પછી ભગવાન શ્રી હરિ જ્યારે એમના ગામ પધાર્યા અને સર્વજ્ઞ હોવા છતાં કોઈક હરિભક્તએ ભગવાન શ્રી હરિને આ બધી વાત કરી. ત્યારે ભગવાન શ્રી હરિએ બંનેને પોતાની પાસે બોલાવ્યા અને પોતાના ચરણના સોગંદ પાવીને કહ્યું કે તમારે હવે ગ્રસ્ત ધર્મનું પાલન કરવાનું છે. અમારી આજ્ઞાથી જાઓ તમે. વિચાર કરો કે જેના એક વચનની ઉપર આ બંને પતિ પત્નીઓ જે છે એ કઠોર બ્રહ્મચર્ય વ્રતમાં પ્રવૃત્ત થઈ ગયા હતા. ઇતર સંપ્રદાયોની અંદર પણ આ દ્રષ્ટાંતો આવા ઘણા છે. કારણ કે બધાની અંદર જ આવા હોય છે જેને લઈને આ ધરાતલ જે છે એ ટકેલું છે. અન્યથા ધરાતલ મનુષ્યના પાપને લઈને ક્યારનું રસાતળની અંદર જતું રહ્યું હોય. આવા જ ભગવત ભક્તો એને બચાવતા હોય છે. અર્જુનજી જે સ્વયં નરના અવતાર છે,
સ્વર્ગલોકની અંદર દિવ્યાસ્ત્રની પ્રાપ્તિને અર્થે ગયા હતા. એક વખત ઇન્દ્રદેવના સિંહાસનની ઉપર જ્યારે એવું વિરાજમાન હતા અને સામે અપ્સરાઓની અંદર સર્વોત્તમ એવી ઉર્વશી નામની અપ્સરા જ્યારે નૃત્ય કરી રહી હતી ત્યારે અર્જુનજીની દ્રષ્ટિ જે છે એ એમના પગની ઉપર ગઈ. અર્જુનજીને અપ્સરાઓના નૃત્યની અંદર કોઈ રુચિ જ નહીં હતી. અને તે વખતે ઉર્વશી એટલી શીઘ્રતાથી નૃત્ય કરતી હતી અને એના પગો જે છે એટલા બધા શીઘ્રતાથી ફરતા હતા કે અર્જુનજી એના પગોને જોવા લાગ્યા. દેવરાજ ઇન્દ્રની દ્રષ્ટિ અર્જુનજીની ઉપર પડી અને એમણે વિચાર્યું, લાગે છે કે ઇન્દ્ર અર્જુનજી જે છે એ ઉર્વશીની ઉપર મોહિત થઈ ગયા છે. નૃત્ય પૂર્ણ થઈ ગયા બાદ બધા પોતપોતાના સ્થાનકે ગયા. દેવરાજ ઇન્દ્રએ ઉર્વશીને પોતાની પાસે બોલાવી અને કહ્યું કે આજે રાત્રે તારે મારા પુત્ર અર્જુનની સેવાની અંદર ઉપસ્થિત થવાનું છે. ઉર્વશી તો ભાઈ અપ્સરા છે, અપ્સરા એટલે પ્રાયો વિશ્વાસ કહેવાય છે. શાસ્ત્રોમાં વિધાન છે બધા હીરા. એ લોકો અપ્સરાના દેહની અંદર છે, એને મનુષ્ય સ્પર્શ કરે છે, ગંધર્વો સ્પર્શ કરે છે, અસુરો સ્પર્શ કરે છે, દેવો સ્પર્શ કરે છે, છતાં પણ એ પવિત્ર જ રહે છે. માં પવિત્રતા નથી આવતી. એક વ્યક્તિ એને ભોગવે અને જ્યારે ભોગમાંથી નિવૃત્ત થાય એટલે પૂર્ણ પવિત્ર થઈ જાય છે. કારણ કે એવો આશીર્વાદ છે. રાત્રિનો સમય છે. ઉર્વશી અર્જુનજીની પાસે આવે છે. દ્વાર ખટખટાવે છે. જોયું તો ઉર્વશી અંદર જાય છે અને પોતાના હાવ ભાવ દ્વારા અર્જુનજીને મોહિત કરવાનો પ્રયાસ કરે છે. અર્જુનજી કહે છે કે માતા, આપ શું કાર્ય કરો છો? આ ઉર્વશી તો અર્જુનજીના વચન સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ કે માતા. ઉર્વશી કહે છે કે ભાઈ હું તો પ્રિયતમા બનવા આવેલું છું, તો તમે માતા મને કેવી રીતના કહો છો? અને જ્યારે મારું નૃત્ય થતું હતું ત્યારે તમે જ મને એકી ટસે જોયા કરતા હતા અને એને લઈને ઇન્દ્રદેવે મને તમારી સેવામાં મોકલેલી છે. તમે મને માતા કહીને સંબોધો છો. ત્યારે અર્જુનજી કહે છે કે ઉર્વશી, હું તમને જોતો ન હતો કે ન તમારા નૃત્યને જોતો હતો. હું તમને જોતા જોતા એ વિચારતો હતો કે તમે તો મારા પરદાદી છો. કારણ કે તમે એક વખત અમારા કુરુકુલની અંદર જે અમારા એક રાજા થયા હતા તેના પતરાણી તકી કે તમે બિરાજમાન થયા હતા. એટલે સંબંધે કરીને આપ શ્રી અમારા દાદી છો, અમારા કુલના જનની છો. અને એ હિસાબથી હું તમારી સામું જોતો હતો, પણ કામ ભાવથી ક્યારેય પણ જોતો ન હતો. તે પછી ઉર્વશીએ અનેક પ્રકારના પ્રલોભનો આપી અર્જુનજીને પોતાની સન્મુખ ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ અર્જુનજી જે છે એના વિચારને અનુમોદન નથી આપતા. અંતે ઉર્વશી ક્રોધાયમાન થઈને અર્જુનજીને શાપ આપી દે છે કે હવે પછી તારે નપુંસકની જિંદગી જે છે વિતાવવી પડશે. અર્જુનજી કહે કે ભલે હું નપુંસક રહેવીશ તો નપુંસક,
પરંતુ તમારી સાથે ગલત વ્યાપારની અંદર હું ક્યારેય પણ પ્રવૃત્ત ન થઈશ. ઉર્વશીજીને બહાર કાઢી મૂકે છે. દેવરાજ ઇન્દ્રને જ્યારે આ વાતની ખબર પડે છે, દેવરાજ ઇન્દ્ર ઉર્વશીને કહે છે કે ઉર્વશી, તારા સાપનો અવધિ જે છે તે તું નક્કી કરી દે. ઉર્વશી પછી એ સાપ જે છે 1 વર્ષ માટે કરી દે છે કે 1 વર્ષ પર્યંત અર્જુનજીએ નપુંસકનું જીવન વ્યતીત કરવું પડશે, અને એ જ સાપ જે છે અર્જુનજી માટે આશીર્વાદ બની ગયો. કારણ કે દ્યુત ક્રીડાની અંદર જે કરાર થયો હતો, એ કરારની અંદર પાંડવોએ 1 વર્ષ પર્યંત અજ્ઞાતવાસમાં રહેવાનું હતું, અને અજ્ઞાતવાસની અંદર અર્જુનજી જે છે એ બિહન્નાલા નામના વ્યંધળ તરીકે વિરાટ નગરની અંદર 1 વર્ષ પર્યંત રહે છે, અને પરીક્ષિતની પત્ની ઉત્તરા એને ગીત સંગીત જે છે એ શીખવાડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આવા વિરલા પુરુષો પણ છે જે એકાંતની અંદર સ્ત્રીઓના સંપર્કમાં આવવા છતાં પણ પોતાની સ્થિતિમાંથી ચલાયમાન થયા નહીં. તો ભક્તો, આ દોષ જે છે બહુ ભયાનક છે. આ દોષનો તમે ત્યાગ કરજો, અન્યથા એના વિપરીત પરિણામો જે છે એ ભોગવવા માટે તમારે તૈયાર રહેવું પડશે. શ્રીમદ ભાગવતના 5મા સ્કંદના 24મા અધ્યાયના 20મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે આ લોકમાં જો કોઈ પુરુષ અગમ્ય સ્ત્રી સાથે સંભોગ કરે છે, અથવા કોઈ સ્ત્રી અગમ્ય પુરુષો સાથે વ્યભિચાર કરે છે, તો તેને યમદૂતો તપ્ત સુરમી નામના નરકમાં લઈ જઈ તેને ચાબુકથી મારે છે, અને પુરુષને તપાવેલી લોખંડની સ્ત્રી સાથે અને સ્ત્રીને તપાવેલા પુરુષની સાથે આલિંગન કરાવે છે. ચાબુકથી મારે છે અને લોલાની તપ્ત કરેલી પ્રતિમાની સાથે એને આલિંગન કરાવે છે. એની ચામડીઓ બળી જાય છે તે વખતે, પરંતુ યમદૂતોને દયા નથી આવતી. શ્રીમદ ભાગવતના 5મ સ્કંદના 24મા અધ્યાયના 9મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે જે પુરુષ કોઈ બીજાને ધોકો આપીને તેની સ્ત્રી આદિને ભોગવે છે, તે અંધ તામિશ્ર નરકમાં પડે છે. ત્યાં યાતનાઓમાં પડીને જળમાંથી કપાયેલા વૃક્ષની જેમ વેદનાથી મરાયેલો પોતાની યાદ શક્તિ પણ ખોઈ બેસે છે. એટલે જ આનું નામ અંધ તામેશ્ર નરક પડેલું છે. એટલે કોઈની સાથે કપટ કરીને એની જે સ્ત્રી જે છે એને જે પુરુષ ભોગવે છે તે અંધ તામિશ્ર નામના નરકની અંદર જાય છે. ભક્તો, આમ તો નરકો જે છે એ હજારો હજાર છે, પરંતુ એની અંદર તામિશ્ર, અંધ તામિશ્ર, રૌરવ, આ બધા નરકો જે છે મુખ્ય નરકો છે, કે જે નરકોની અંદર ભયાનક પાપ કરનારા વ્યક્તિઓ જે છે જાય છે, અને ત્યાં એ લોકો બધા જ પોતાના કાર્ય બદલ સજા ભોગવે છે. શ્રીમદ ભાગવતના 5મ સ્કંદના 24મા અધ્યાયના 20 અને 21મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે જે કોઈ પુરુષ આ લોકમાં અગમનીય સ્ત્રી સાથે સંભોગ કરે છે, અથવા કોઈ સ્ત્રી અગમનીય પુરુષ સાથે વ્યભિચાર કરે છે, તો યમદૂતો તેને તપ્ત સુરમી નામના નરકમાં લઈ જઈને કોરડાઓથી મારે છે, તથા પુરુષને તપાવેલા લોઢાની સ્ત્રી મૂર્તિ સાથે અને સ્ત્રીને તપાવેલા લોઢાની પુરુષ પ્રતિમા સાથે આલિંગન કરાવે છે.
જે મનુષ્ય આ લોકમાં પશુ વગેરે સૌ કોઈની સાથે વ્યભિચાર કરે છે તેને તેના મૃત્યુ પછી યમદૂતો વજ્ર કંટક શાલ્મલી નામના નરકમાં નાખે છે અને વજ્ર જેવા કઠોર કાંટાવાળા સીમડાના વૃક્ષ પર ચડાવીને તેને નીચે તરફ ફેંકે છે. આ પ્રમાણેની સજા જે છે એ વ્યભિચાર કરનારાને પ્રાપ્ત થાય છે. કેટલાક લોકોને આ બધી બાબતો જે છે એ અસત્ય લાગતી હોય છે, પરંતુ ભાઈ શાસ્ત્રોયો નિત્વાદ, શાસ્ત્રો આપણી માતા છે અને શાસ્ત્રો જે કહે છે ક્યારેય પણ અસત્ય ન હોઈ શકે. વિષ્ણુ પુરાણની અંદર અંશ 2 અધ્યાય 6-10 ની અંદર કહ્યું છે કે જે ગુરુ પત્ની સાથે વ્યભિચાર કરે છે, પોતાની બહેન સાથે મૈથુન કરે છે તથા રાજાના દૂતોનો ઘાત કરે છે તે માનવ તપ્ત કુંભ નામના નરકમાં જઈને પડે છે. વિચાર કરો કે જે પુરુષ ગુરુ પત્નીની સાથે સમાગમ કરે છે, પોતાની બહેનની સાથે સમાગમ કરે છે, એ વ્યક્તિ તપ્ત કુંભ નામના નરકમાં જાય છે. ભક્તો, અહીં ગુરુ પત્નીની સાથે પોતાની ઓરમાનમાં પણ લઈ લેવું, અર્થાત કે પોતાની સાવકી માતા, એની સાથે પણ વ્યક્તિ વ્યભિચાર કરે તો આ નરકની અંદર જાય છે. પોતાની બહેનની સાથે અહીં જે કહ્યું છે તે સાવકી બહેન લેવાનું છે. સગી બહેનની સાથે, સગી માતાની સાથે જે વ્યભિચારની અંદર પ્રવૃત્ત થાય છે ને, તેને ઉગરવાનો કોઈ ઉપાય નથી. શાસ્ત્રો તો એને માટે આ લોકની અંદર એ પ્રમાણની સજા કહે છે કે એ વ્યક્તિએ સળગતી ચિતાની અંદર જ પ્રવેશ કરી દેવો, બીજું એનો કોઈ પ્રાયશ્ચિત જ નથી. જે વ્યક્તિ પોતાની સગી માતા અને સગી બહેનની સાથે વ્યભિચારની અંદર પ્રવૃત્ત થાય છે ને, એ વ્યક્તિએ તો પોતાના આત્માનું વિલોપન જ કરી દેવું, એમ લખેલું છે શાસ્ત્રોની અંદર. સત્સંગી જીવનની અંદર પણ આ વાત ભગવાન સ્વામિનારાયણે કહેલી છે. માટે ભક્તો, આવા દુષ્કૃત્યથી દૂર રહેજો. શાસ્ત્રો તો ત્યાં લગીન કહે છે કે એકાંતની અંદર પણ પોતાની માતા છે, પોતાની બહેન છે કે પોતાની પુત્રી છે, તેની સાથે ક્યારેય પણ રહેવું નહીં. આપતકાળ વગર તો ક્યારેય પણ રહેવું ન જોઈએ, કારણ કે ઇન્દ્રિયોનો કોઈ ભરોસો નથી. જ્યાં ભગવાનનો પુત્ર સાંબ જે છે, એ સાંબ પોતાની સૌતેલી માતાઓ સાથે વ્યભિચાર કરતો પકડાયો હતો. આ કથા હરિવંશની અંદર પણ જોવા મળે છે, ભવિષ્ય પુરાણની અંદર પણ જોવા મળે છે, સાંબ પુરાણમાં પણ જોવા મળે છે, સૂર્ય પુરાણમાં પણ જોવા મળે છે. 16,000 અને 100 રાણી, બીજી 8 રાણીની વાત નથી થતી. 16,000 ને 100 રાણી જે હતી, જે જન્માંતરે અપ્સરા હતી અને સાંબનું રૂપ જોઈને એના પર મોહિત થઈ ગઈ હતી. અને સાંબની અંદર આસક્ત થઈ ગઈ ને સાંબ એ લોકોની અંદર આસક્ત થઈ ગયો. ને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આ બધી વાતની ખબર પડે છે ને, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બંનેને સાપ આપી દે છે. સાંબને સાપ આપતા કહે છે કે તારા આખા શરીરની ઉપર કોડ ફૂટી નીકળશે. અને પેલી સ્ત્રીઓ હતી ને, એને સાપ આપતા ભગવાન કહે છે કે જાઓ, મારો સાપ છે તમને, કે તમને મારો વિયોગ થશે. દસ્યુઓ તમારું અપહરણ કરી લેશે અને તમને એ બંદી બનાવી દેશે અને બળજબરીથી તમારો ઉપભોગ કરશે. મારો સાપ છે, જાઓ તમને લોકોને. ભગવાનનો પુત્ર હતો છતાં પણ વ્યભિચારની અંદર પ્રવૃત્ત થયો છે, તો ભગવાને એના અપરાધને પણ નજરઅંદાજ નથી કરેલા, એને પણ સજા આપી છે. ભગવાનને માટે બધા સરખા છે. વિષ્ણુ પુરાણના દ્વિતીય અંશના 6 અધ્યાયના 12મા શ્લોકની અંદર
મહર્ષિ પરાશર કહે છે કે જે પુરુષ પોતાની પુત્રી તથા પુત્રવધુ સાથે વ્યભિચાર કરે છે તે મહાજ્વાલ નામના નરકની અંદર જાય છે. મહાજ્વાલ નામના નરકની અંદર આવો વ્યક્તિ જઈને પડે છે. વિષ્ણુ પુરાણ સ્કંદ અંશ 2 અધ્યાય 6-13 ની અંદર મહર્ષિ પરાશર કહે છે કે જે માનવ પૂજ્ય સ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તેઓ સવન તથા લવન નામના નરકની અંદર જાય છે. અતિશય પૂજ્ય સ્ત્રીની સાથે જે વ્યક્તિ વ્યભિચારની અંદર પ્રવૃત્ત થાય છે એ લોકો આટલી દારૂણ યોનિને પ્રાપ્ત થાય છે. માટે ભક્તો, આ તમને જે કીધું એ બધું કઈ અસત્ય નથી. આ બધી વસ્તુ સત્ય છે. માટે ક્યારેય પણ પરાઈ સ્ત્રીની સામું આંખ ઉઠાવીને જોતા નહીં, અન્યથા એના પરિણામો બહુ ભયાનક આવે છે. શાસ્ત્રો તો ત્યાં લગીન કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ પરાઈ સ્ત્રીની સામું વ્યભિચારની દ્રષ્ટિથી જુએ છે ને એ જન્માંતરે આંધળો થઈ જાય છે. ત્યાં લગીનની વાત લખેલી છે. ચક્ષુથી રહિત થઈ જાય છે એવો વ્યક્તિ. માટે ક્યારેય પણ ભક્તો આ અધર્મમાં પ્રવૃત્ત ન થતા પોતાના જીવનને સંયમિત બનાવજો. કારણ કે સંયમથી મનુષ્ય જે છે મોટા મોટા કાર્ય કરવા માટે સક્ષમ થાય છે. વ્યભિચારી મનુષ્યની બુદ્ધિ જે છે એ સંકુચિત થઈ જાય છે. એવો વ્યક્તિ મોટા મોટા નિર્ણય લેવાની અંદર પણ સક્ષમ થતો નથી. કે નથી કોઈ વ્યક્તિ એવા વ્યભિચારી વ્યક્તિનું કહ્યું માનવા તૈયાર થાય. અજિતેન્દ્રિય વ્યક્તિનું કોઈ પણ મનુષ્ય કહેલું માનતું જ નથી. આપણા મહાત્મા ગાંધી હતા. એ મહાત્મા ગાંધીના એક વચનની ઉપર લોકો પોતાના પ્રાણ સુદ્ધા આપવા તૈયાર થઈ જતા. એનું કારણ શું હતું ખબર? ગાંધીજીની અંદર સંયમ હતો એટલો બધો. ભલે રાજનીતિની અંદર અમુક એમના નિર્ણયો જે છે એ શંકાસ્પદ હતા, પરંતુ એમનું જીવન જે છે ને બહુ પવિત્ર હતું. એ રાજનીતિમાં હોવા છતાં પણ એ એક સંન્યાસી જેવા હતા, એક સાધક હતા. અને સાધનાનું બળ હતું. એને લઈને લોકો એની વાતને માનતા હતા અને એની એક વાતની ઉપર બધા જ પોતાનો પ્રાણ આપવા માટે તૈયાર થઈ જતા હતા. અંગ્રેજો કેટલી લાઠી વરસાવે છતાં પણ એ વ્યક્તિ એવું કહેતા કે અમારા બાપુએ આજ્ઞા કરી છે એટલે અમે પ્રતિકાર ન કરીએ. પોતાના સંયમના બળે એમણે સંપૂર્ણ રાષ્ટ્રને જાગૃત કરેલું હતું. આ જવાબદાર એમનો સંયમ હતો. એકાંતની અંદર પણ સ્ત્રીની સાથે રહેવા છતાં ગાંધીજી પોતાની સ્થિતિ પરથી ચલાયમાન ન થયા હતા. સત્યના પારખા નામનો એક ગ્રંથ છે એમનો પોતાનો, તેની અંદર આ વાત લખેલી છે. એટલે ભક્તો, પોતાનું જીવન હંમેશા સંયમિત બનાવજો. કારણ કે સંયમથી તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો. જેટલો તમે સંયમ પાળશો એટલો જ તમારા હૃદયની અંદર સંતોષ રહેશે. તમે આ લોકની અંદર પણ સુખી રહેશો અને પરલોકની અંદર પણ તમે સુખી થશો. આ લોકની અંદર તમને કીર્તિની પ્રાપ્તિ થશે અને પરલોકની અંદર સર્વોત્તમ ગતિની પ્રાપ્તિ થશે. માટે ભક્તો,
સંયમ જાળવવો જોઈએ. આ પ્રમાણે અહીં વિદુરજી જે છે એ સુખી થવાના સાધનની અંદર સંયમને પણ ગણાવે છે. એટલે જે લોકો અન્યની સ્ત્રી સાથે સંબંધ રાખતા નથી એ મનુષ્ય હંમેશા આ લોકની અંદર સુખી રહે છે. માટે ક્યારેય પણ વ્યભિચારની અંદર પ્રવૃત્ત ન થવું એ સિદ્ધાંત વાત છે. આટલું કહીને અહીંયા વિદુર નીતિની કથાને હું વિરામ આપું છું. હવે પછીની વિદુર નીતિની કથાની અંદર આપણે બધા વિદુરજીએ બીજા જે સુખી થવાના સાધનો કહ્યા છે તેના પર આપણે થોડી ચર્ચા કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.